दोस्तों GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર ગઈકાલે 31 મેના રોજ 8 થી 9 મહત્વપૂર્ણ અપડેટ્સ આવી હતી, મહત્વપૂર્ણ ન્યૂઝ આવ્યા હતા। હવે દોસ્તો આ અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, દરેક ઉમેદવારોએ તેને સમજવી ખૂબ જરૂરી છે। તો GSSB ભરતીને લગતી અપડેટ મેળવવા માંગતા, ન્યૂઝ મેળવવા માંગતા, દરરોજ શું શું આવી રહ્યું છે તેના ઉપર તેની માહિતી મેળવવા માંગતા, ભરતી, રિક્રુટમેન્ટ, એના ન્યૂઝ, એક્ઝામ, રિઝલ્ટ, એને લગતી મહત્વપૂર્ણ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો જો ખરેખર GSSBની માહિતી મેળવવા માંગે છે તો આપણા આ પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન થઈ જાય। સમયનો વેસ્ટ ન કરતાં આગળ વધીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB પર મહત્વપૂર્ણ અપડેટ આવી છે। એક બાજુ રેવન્યુ તલાટીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી બાજુ સરકાર GSSBની વેબસાઇટ પર મહત્વપૂર્ણ અપડેટ પણ આપી રહી છે। તો શરૂ કરીએ સૌથી પહેલી અપડેટથી। જાહેરાત ક્રમાંક 212 વર્ષ 2023-24ની આ ભરતી હતી દોસ્તો। ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના। તો દોસ્તો 31/5ના રોજ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી। દરેક મિત્રોથી રિક્વેસ્ટ કરીશ કે એકવાર જઈને ડાઉનલોડ કરીને ખાસ ચેક કરી લે। એના પછી દોસ્તો બીજી મહત્વપૂર્ણ અપડેટ જાહેરાત ક્રમાંક 212 ઉપરની જ અપડેટ છે, પરંતુ અહીંયા લૈયા વળતર સમય આપવા અંગેની અગત્યની સૂચના। તો દોસ્તો એ પણ તમે જરૂરથી ડાઉનલોડ કરીને ચેક કરી લેજો, કેમ કે દોસ્તો 8 થી 9 મહત્વપૂર્ણ અપડેટ છે। દરેક અપડેટને ઓપન કરીને PDF સમજાવવા જઈશું તો સમયનો ઘણો વેસ્ટ થશે, તો એનો અલગથી વિડીયો બનાવી દઈશ। હાલમાં ફક્ત શું અપડેટ આવી છે તો ઉમેદવારોને આઈડિયા આવી જાય કે તેના લગતી અપડેટ શું છે। ત્રીજી અપડેટની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 302 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3। હવે દોસ્તો ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો લંબાવવા અંગેની આ મહત્વપૂર્ણ સૂચના છે તે પણ જોઈ લેવી। ચોથી મહત્વપૂર્ણ અપડેટ છે વર્ગ 3 જાહેરાત ક્રમાંક 251 વર્ષ 2024-25ની સર્ચર એટલે કે ફિંગરપ્રિન્ટ વર્ગ 3ની આ ભરતી છે। ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયો વળતર સમય મેળવવા બાબત આ અગત્યની મહત્વપૂર્ણ અપડેટ છે, તો ઉમેદવારો ખાસ આને ઓપન કરીને ચેક કરી લે। પાંચમી મહત્વપૂર્ણ અપડેટ છે જાહેરાત ક્રમાંક 238 વર્ષ 2024-25ની આ ભરતી લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ વર્ગ 3। તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયો વળતર સમય મેળવવા બાબત અગત્યની આ જાહેરાત છે। એના પછી દોસ્તો છઠ્ઠી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો 225 નંબરની જાહેરાત વર્ષ 2023-24 હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી હિસાબનીશ અધિક્ષક વર્ગ 3 અને પેટા હિસાબનીશ સબ ઓડિટરની મુખ્ય પરીક્ષાને અંતે કામ ચલાઉ રીતે લાયક તથા ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી। તો આને પણ એકવાર જરૂરથી ઓપન કરી લેજો, આઈડિયા આવી જશે। સાતમા નંબરની મહત્વપૂર્ણ અપડેટ 224 જાહેરાત ક્રમાંક 200 જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની 28 એપ્રિલ 2025ના રોજ જે યોજાયેલ છે પરીક્ષા MCQ CBRT કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પરીક્ષાને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની માર્ક્સ સાથેની યાદી આવી ગઈ છે, તો ઓપન જરૂરથી કરી લેજો। આઠમા નંબરની મહત્વપૂર્ણ અપડેટ જાહેરાત ક્રમાંક 231 પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની 25 એપ્રિલ 2025ના રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષાને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોના માર્ક્સ સાથેની યાદી આવી ગઈ છે, તો ચેક કરી લેવા વિનંતી। નવમા નંબરની મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો જાહેરાત ક્રમાંક 246 સાયન્ટિફિક ઓફિસર ભૌતિક જૂથ વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયો વળતર સમય મેળવવા બાબત અગત્યની સૂચના છે, તો એ પણ ચેક કરી લેવું। તો દોસ્તો 9 મહત્વપૂર્ણ અપડેટ વિશે આજે આપણે વાત કરીશું આજની વિડીયોની અંદર। મિત્રોથી રિક્વેસ્ટ કરીશ કે એક એક કરીને જે PDF છે તે ઓપન કરીને ખાસ ચેક કરી લે, જેથી કરીને કોઈ પણ મહત્વપૂર્ણ અપડેટ છે તે તેમનાથી રહી ના જાય। હવે 9 અપડેટની અંદર જે પણ ઉમેદવારો જે તે ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય તો એવા ઉમેદવારો જે તે ભરતીના જે PDF છે તે ખાસ કરીને ઓપન કરી લે અને ચેક કરી લે કે તેમના લગતું તેના અંદર શું આપવામાં આવ્યું છે। હવે ખાસ દોસ્તો રિક્વેસ્ટ કરીશ કે GSSB.gujarat.gov.in આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે। ગૌણ સેવાની આ ઓફિશિયલ વેબસાઇટ પર GSSB પર તમામ અપડેટ મૂકવામાં આવતી હોય છે। રિક્રુટમેન્ટ ભરતીને લગતી ન્યૂઝ અપડેટ જે પણ હોય એ બધું જ મૂકવામાં આવતું હોય છે। તો જે મિત્રો GSSBના અંદર ઇન્ટરેસ્ટેડ છે ફટાફટ આપણા YouTube પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય, જેથી કરીને આવી મહત્વપૂર્ણ અપડેટ તમને મળતી રહે। ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।